કહેવાય ને કે ગુજરાતીઓ બિઝનેસમાં તો ક્યાંય પાછા ના પડે. બે પાર્ટનર બનીને બહુ મોટી કંપની બનાવી, પણ બહુ ઓછી કંપની એવી હશે કે જેમાં બે મિત્ર તો હોય પણ જેન્ડર ફરક હોય. પ્રગતિ નહીં મળે તો પછી આજુબાજુ કહેવા વાળા પણ બહુ બધા મળવાના છે. તો તમારું શું હતું આ બાબતે? ત્યાં સુધીની જવાબદારી, રિસ્પોન્સિબિલિટી, અને આ બિઝનેસ માટે તમારું જે વિઝન કહેવાય એ શું છે? કે અમે આજે વુમન એમ્પાવરમેન્ટ પર એક પ્રોજેક્ટ કરીએ છીએ. અને ફિમેલ્સ માટે બહુ બધા ઓપ્શન હોય જ્વેલરી ડિઝાઇન્સમાં, મેન્સ માટે કંઈ અલગ છે? ફેશનની દુનિયામાં એવું કહી શકાય કે સ્ત્રીઓ આગળ હોય છે, પણ એવું નથી. તો તમે જે ઓનલાઈન સ્ટોરની વાત કરી તો તેમાં જ્વેલરીને તમારાથી ગ્રાહક સુધી પહોંચવામાં કેટલું સેફ? 100% સેફ છે. તો તમારે જે શરૂઆત કરી ત્યારે તમારા ફેમિલીમાં કોઈ તમને સ્ટ્રગલ પડી આ વાત મનાવવા માટે? ઓફકોર્સ પ્રશ્ન તો આવે જ. કે મારા હસબન્ડ. ઓકે, તો સિલ્વેરા અને માયા બંને એક જ છે કે હવે સિલ્વેરા અને માયા એક જ છે. એવું કહેવાય ને કે બિઝનેસ અને પર્સનલ લાઈફ ને પર્સનલ રિલેશનશિપને અલગ એ તો વિચારો અલગ હોવાના જ છે. આજે માણસ બદલાય તો વિચારો બધાના અલગ અલગ હોવાના છે. ક્લોથનું જે બિઝનેસ હોય છે, પછી જ્વેલરી બિઝનેસ છે, આ બધામાં કેવું છે કે ડિઝાઇન્સ કોપી કરવા માટે છે ને 100 જણા સામે ઊભા હોય. તો ફ્યુચરમાં જ્યારે તમારી બ્રાન્ડ ફેમસ થશે ત્યારે જો કોઈ અન્ય બ્રાન્ડ તમને કોપી કરશે તો એ સિચ્યુએશન તમે કઈ રીતે હેન્ડલ કરશો? અને અમે એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે સિલ્વર એટલે સિલ્વેરા. સ્વાગત છે તમારું રોજકોજ પોડકાસ્ટના આજના બિઝનેસ સ્પેશિયલ એપિસોડમાં. આજે આપણી સાથે છે બે યંગ યુવા બિઝનેસ પાર્ટનર્સ જેમણે પોતાની ક્રિએટિવિટી અને વિઝનથી એક નવી સફર શરૂ કરી છે. અમારા પ્લેટફોર્મ પર તમારા બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અમે પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને અહીંયા ઇન્વાઇટ કર્યા, તેના બદલ ખૂબ ખૂબ આભાર. તો તમારા બિઝનેસ વિશે અને તમારા વિશે થોડી દર્શકોને જાણકારી આપશો. હું શૈલેષ સવાણી, ફાઉન્ડર ઓફ સિલ્વેરા, સિલ્વર જ્વેલરી, મેન્યુફેક્ચરિંગ અને રિટેલ. હું તેજસ્વી કોશિયા, ફાઉન્ડર ઓફ માયા જ્વેલ્સ. ગોલ્ડ જ્વેલરીમાં આપણે મેન્યુફેક્ચરિંગ અને ડાયમંડમાં પણ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. અને હવે અમે નવું એક સિલ્વેરા બાય માયા જ્વેલ્સ, અમે બંને એક નવું સોપાન લઈને આવી રહ્યા છીએ, સિલ્વર જ્વેલરી. તો તમને આ બિઝનેસ કરવા માટે વિચાર ક્યારે આવ્યો? પહેલી વાર ક્યારે તમને એવું થયું કે આ ક્ષેત્રમાં તમારે આગળ વધવું છે? ખૂબ સરસ સવાલ કર્યો. વધતા જતા ગોલ્ડના ભાવ જોયા અને સાથે એ જોયું કે બધા જ લોકો એ એફોર્ડ કરી નથી શકતા. તો એ જ ડિઝાઇનો આપણે સિલ્વરની અંદર એફોર્ડેબલ પ્રાઇસની અંદર લોકો સુધી પહોંચે એ હેતુથી આપણે સિલ્વર જ્વેલરીનું સોપાન ચાલુ કર્યું. આજે સિલ્વરમાં વધતી જતી માંગ અને આજે ઘણા બધા ક્ષેત્રમાં સિલ્વરની જરૂરિયાત ઊભી થઈ છે. તો સિલ્વર એઝ અ આપણે જ્વેલરી તો આપણે યુઝ કરીએ જ છે, સુંદરતા તો વધારે જ છે, પ્લસ તમે સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ એને લઈ શકો છો. તો તમે વાઇસલી ઇન્વેસ્ટમેન્ટ કરો છો, પ્લસ તમારી બ્યુટીમાં વધારો કરો છો. અને આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે સિલ્વર આપણા હેલ્થ માટે કેટલું ફાયદાકારક છે. જેમ ગોલ્ડના ઘરેણાં આપણે પહેરીએ તો ફાયદાકારક છે આપણા હેલ્થ માટે, એનાથી ડબલ ફાયદા સિલ્વરની જ્વેલરી જો આપણે પહેરીએ છીએ તો એના પણ ખૂબ જ શાસ્ત્રોમાં આપણા ફાયદાઓ જણાવ્યા છે. તો આ બધું વસ્તુને જોઈને, આ બધું સંકલન કરી અને અમે આ નવા સોપાન તરફ આગળ વધ્યા છીએ. બરાબર. તો જ્યારે આપણે ગમે તે નવો બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય એટલે ઘણા બધા લોકોના ઘણા બધા અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ હોય, ઘણી બધી ચેલેન્જીસ હોય. તો તમને શરૂઆતમાં કોઈ એવા ચેલેન્જીસ નડ્યા કે તમારા ઘરના કે મિત્રોનું રિએક્શન શું હતું તમારા બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે? સિલ્વર જ્વેલરીની અંદર જ્યારે આપણે આ સ્ટાર્ટઅપ કર્યું ત્યારે ઘણા બધાએ સપોર્ટ કર્યો અને ઘણા બધાએ એવું પણ કહ્યું કે સિલ્વર લોકો નથી પહેરતા, ઓછું પહેરે છે, લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડ તરફ જઈ રહ્યા છે. ત્યારે એ ફેઝ આપણે એમને સામનો કરવો પડ્યો. પણ આજે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે લોકોની માંગ સિલ્વરમાં વધી રહી છે અને સાથે લોકો સિલ્વર જ્વેલરીને પ્રાધાન્ય આપી રહ્યા છે. તો શરૂઆતમાં તમે ફંડિંગ કઈ રીતે મેનેજ કરી? પોતાના દમ પર કે પછી ફ્રેન્ડ્સ કે ફેમિલીના સપોર્ટથી? થોડું ઘણું સ્ટાર્ટઅપ કરીએ એટલે જરૂરી છે કે ફંડિંગ થોડું ઘણું આપણી પાસે સેવિંગ હોય અને બાકીનું આપણે આપણા પરિવાર તરફથી બી અમને સપોર્ટ મળ્યો ફંડિંગ માટે. ઓકે. અને શરૂઆતમાં કેવું હોય કે ડર પણ લાગે, કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો એક ડર તો મનમાં હોય જ કે આગળ ચાલશે કે નહીં ચાલે, કે પ્રગતિ નહીં મળે તો પછી આજુબાજુ કહેવા વાળા પણ બહુ બધા મળવાના છે. તો તમારું શું હતું આ બાબતે?
એના માટે હું કહીશ કે ડર હા, તમે નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરો છો તો મનમાં એક ડર આવવાનો છે કે આગળ જઈને સક્સેસ મળશે કે શું, આપણો બિઝનેસ કેવો ચાલશે કેવો નહીં, આ ડર તો બધાના મનમાં સતાવે છે. પણ ત્યાં મને એક જ વાત યાદ આવે, કૃષ્ણ ઉપદેશ ગીતામાંથી જે મેં શીખ્યું છે, જે કૃષ્ણ ભગવાને કહ્યું છે કે ડર શું છે કે તમે જ્યારે કાર્ય કરો છો, આપણું કર્મ છે એ જ આપણા હાથની વસ્તુ છે. જેમ કે મને આજે નવું સ્ટાર્ટઅપ કરવું છે તો મારા હાથની વસ્તુ શું છે કે હું એના પ્લાન બનાવીશ, હું એના પર ચાલીશ અને હું દિવસ રાત મહેનત કરીશ. અને એ મહેનત પણ કેવી કે તમે નીતિથી કરો છો. તમે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો તમારી મહેનત અને નીતિ એ તમારા હાથની વસ્તુ છે. તમે પ્લાનિંગ પર ચાલો એ જ ખાલી આપણા હાથની વસ્તુ છે. બાકી એનું રિઝલ્ટ તો આપણને ભગવાન જ આપી શકે છે. રિઝલ્ટ જો આપણે વિચારવા રહેશું તો આપણે એમાં ઘૂમ્યા કરશું અને આપણે સાહસ નહીં કરી શકીએ. તો આ જ્યારે મને ડર આવે ત્યારે મને એક જ વાત યાદ આવે છે, અને જ્યારે એ વાત યાદ આવે, કૃષ્ણનો ઉપદેશ યાદ આવે કે કર્મ કરો, ફળની ઈચ્છા ભૂલી જાઓ, ફળ તમને ઉપરવાલા આપી જ દેશે. તો આ જ્યારે વિચાર આવે છે ત્યારે મનમાંથી ડર તો જતો જ રહે છે, પણ શક્તિ વધે છે, બળ વધે છે મને હંમેશાથી. વાહ, ને ત્યારે હું આ જ વાત યાદ કરું છું. જ્વેલરીમાં મોસ્ટલી કેવું હોય છે કે ડિઝાઇન્સ બહુ મેટર કરે, કે બધું સિમિલર મળવાનું છે તો કોઈને ઇન્ટરેસ્ટ નથી પડવાનો. તો તમારું બિઝનેસ મોડેલ અને તમારી જ્વેલરી અન્ય બ્રાન્ડથી કઈ રીતે અલગ છે? જ્વેલરી ક્ષેત્રમાં તમે કીધું એમ કે હા, ડિઝાઇન્સ બહુ મેટર કરે છે. અને અમે લોકો એવું વિચારીએ છીએ કે ડિઝાઇન્સ છે એ મેઇન રોલ મોડલ હોવો પડે આપણી બ્રેન્ડનો. તો અમે લોકો એના પર અમે અલગથી ડિઝાઇનર્સ બેસાડ્યા છે, જે અમારા મેન્યુફેક્ચરમાં અમે સતત એમાં નવું કઈ રીતે ડિઝાઇન્સ આપી શકીએ એનું અમે ધ્યાન રાખીએ છીએ. અમારી પાસે કસ્ટમર આવે છે તો અમે કસ્ટમરના પણ રિવ્યૂ લઈએ છીએ, તમને કેવી જ્વેલરી પસંદ છે. અને બીજો રૂલ એ છે કે તમે જ્યારે બિઝનેસ કરતા હો છો ત્યારે તમે કસ્ટમરને જજ નહીં કરી શકો, કે કોઈ પણ કસ્ટમર છે એને કોઈ પણ અલગ અલગ ચોઈસ હોવાની છે, બધાની જ આજે અલગ અલગ ચોઈસ હોવાની છે. તો તમે કોઈ પર્ટિક્યુલર કસ્ટમરને જો ચોઈસ કરો છો કે ભાઈ આમની આ પર્ટિક્યુલર પસંદગી છે, તો એવી રીતે ક્યારેય બિઝનેસ નહીં ચાલે. તમે બધાનું જ ધ્યાન રાખીને તમે અલગ અલગ ડિઝાઇન બધા ક્ષેત્રમાં તમે જોઈને ચાલો તો તમે વધારે ફોકસ કરી શકો, તો તમારું વધારે આઉટપુટ મળી શકે. તો અમે આ વાતનું ખાસ ધ્યાન રાખીએ છીએ, એટલે અમે અલગ છીએ બધાથી. આજે ફાસ્ટ ફેશનનો જમાનો કહી શકાય, એટલે ડિઝાઇનો પણ અવનવી જલ્દી બદલાતી રહે છે. એમના માટે એક સોલ્યુશન છે કે લોકો અગર ડિઝાઇન લઈને પણ આવે છે તો અમે એને કસ્ટમાઇઝ કરીને એમને ફિલફુલ કરી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ગુડ ઓપ્શન. અને બીજું એટલા માટે અલગ છે કે હું એક એડ કરું છું કે અમારો એક મેઇન જે મિશન છે, જે મેઇન અમારું ફોકસ છે એ છે વુમન એમ્પાવરમેન્ટ ઉપર. હા, વુમન એમ્પાવરમેન્ટ એવો શબ્દ કોઈના માઇન્ડમાં આવે તો તરત જ આપણને એમ થાય કે અહીંયા વુમનને એમ્પાવર કરવાની વાત છે, એમને પાવરફુલ બનાવવાની વાત છે. હા, મને બહુ ખુશી છે કે અમે આજે વુમન એમ્પાવરમેન્ટ પર એક પ્રોજેક્ટ કરીએ છીએ, અમે એના પર કામ કરીએ છીએ. પણ હા, હું એક વાત વ્યક્ત કરવા માંગુ છું કે એનાથી થોડું વધારે મને દુઃખ પણ છે આજે કે હું વુમન એમ્પાવરમેન્ટ પર કામ કરું છું. કેમ કે વુમન એમ્પાવરમેન્ટ શું દર્શાવે છે? વુમનને પાવરફુલ કરવાનું. તો હું એવું ઈચ્છું છું આજે કે આ શબ્દ આ પ્રોજેક્ટ પર આવનારા સમયમાં કોઈ કામ ના કરવું જોઈએ. કેમ કે વુમન આજે કામ કરવા ઈચ્છે જ છે, બધી વુમનને કામ કરવું જ છે, પણ ક્યાંય ને ક્યાંય પાછળ પડે છે. કઈ રીતે? કે ઇક્વાલિટી હું એવી રીતે નથી કહેતી કે વુમનને કોઈ મેન્સની ઇક્વાલિટીમાં ઊભું રહેવાનું છે. વુમન્સ તો ઓલરેડી મેન્સથી આગળ છે જ. એ એક બિઝનેસ પણ સંભાળી શકે છે. આજે બધા જ કાર્યક્ષેત્રમાં વુમન આગળ છે જ, જે બધા જાણે છે. તો આજે એ કારકિર્દીમાં બહુ આગળ છે, તો એને ઇક્વાલિટી મેન્સ સાથે ઊભા રહેવાની નથી જોઈતી. કેમ કે આજે વુમન્સ કોઈ ઘર સંભાળે છે, કોઈ બેન છે, કોઈની દીકરી છે, કોઈ વાઈફ છે, કોઈ માં પણ છે. આ બધા જ કારકિર્દીમાં બધી જ સ્ત્રીઓ આગળ છે આજે. તો હવે વિચારવાનું એમ છે કે ઇક્વાલિટી મેન્સને વુમન્સને આપવી જોઈએ, કે એ એવું સમજતા થાય આજે કે આજે મારી જવાબદારી ઘર સંભાળવાની છે,
તો મેન્સ ક્યારે એવું ના વિચારે કે આ જવાબદારી છે એ ખાલી ને ખાલી વુમન્સની છે, Yes. રાઈટ? તો વુમન્સ ત્યાં પાછળ પડે છે કે એના ઉપર બધી જ જવાબદારી સોંપવામાં આવે છે કે માં હોય તો તારે સંભાળવાનું, બહેન હોય તો તારે ઘર સંભાળવાનું, કે મા બાપ હોય તો તમારે પહેલાં જોવાનું. હું એવું ઈચ્છું છું કે આ સંદેશ બધાને પહોંચે કે તમારી જે જવાબદારી છે મેન્સ અને વુમનની બંને સરખી હશે તો વુમન્સ આગળ આવશે. ઘણી વુમન્સ એવી છે જેને ઘણું પણ કરવું છે પણ એ જવાબદારીમાં થોડી દબાયેલી હોય છે અને એનું કર્તવ્ય માનીને એ આજે બેઠી હોય છે. એ કોઈ પણ રૂપમાં હોઈ શકે. આજે એક વાઈફ હોઈ શકે, એક બેન હોઈ શકે, એક મા પણ હોઈ શકે. આવી રીતે બધા જ ક્ષેત્રમાં વુમનને આગળ આવવું છે તો જો મેન્સ આવી રીતે સપોર્ટ કરશે, જવાબદારી બંનેની ઇક્વાલિટીમાં ભાગીદારી બની જશે તો વુમન્સ જેટલી છે એના કરતાં ઘણી આગળ આવશે હજી. અને આ વુમન એમ્પાવરમેન્ટ છે એ મેન્સ એમ્પાવરમેન્ટ કેમ નથી ક્યારેય? તો એમાં ઇક્વાલિટી આવી જશે અને આ બધા પ્રોજેક્ટ પર એક દિવસ બધા કામ કરતા બંધ થઈ જશે અને વુમન પોતે જ એમ્પાવરમેન્ટમાં પોતે આગળ હશે અને બધી જ વુમન પાવરફુલ થઈ જશે. ત્યારે મને અંદરથી ખુશી થશે. એક્ઝેક્ટલી પેલું કહેવાય ને કે ચાંદ પે જાય પર રોટી બના કે જાય. યસ, એટલે આમાંથી હા, જે આ ઘણું બધું મેન્ટાલિટી કરવું છે, હોય. યસ, હમ. એ ચેન્જ થવી પડે હમ. જે આપણા માટે બહુ જરૂરી છે. એની પાસે ઘણું બધું હોય, ટેલેન્ટ પણ હોય, યસ, ઘણું બધું હોય, યસ, પણ એ એક જવાબદારીથી દબાયેલી હોય છે હંમેશા. એટલે આ એક મેન્સના સપોર્ટથી આજે કરે જ છે, આજે સમજે જ છે, બધા પુરુષો આગળ આવીને બધા સમજે જ છે, જેથી કરીને જ સ્ત્રી આગળ આવી છે અને એને આગળ વધવાનો મોકો મળ્યો છે. પણ હું જી. ઈચ્છું છું હજી એમાં વધારો થાય અને આ વુમન એમ્પાવરમેન્ટ નામનો શબ્દ જ નીકળી જાય એકવાર, એવું હું ઈચ્છું છું. તો તમારા પ્રોજેક્ટમાં વુમન એમ્પાવરમેન્ટ માટે શું તમે વિચારી રહ્યા છો હા, આગળ? અને હું એમાં એવું કહેવા માંગુ છું કે વુમન એમ્પાવરમેન્ટ જે છે એમાં અમે એક રીતે સપોર્ટ બીજો પણ કરીએ છીએ વુમનને, કે કોઈ વુમન છે હવે એ ફાઇનાન્શિયલ કેપેબલ નથી, જેમ કે એને બિઝનેસ કરવો છે પણ એની પાસે ફાઇનાન્શિયલ થોડી શોર્ટેજ છે, તો અમે લોકો એના માટે ગવર્મેન્ટના જે કોઈ નિયમો છે, ગવર્મેન્ટની જે તે યોજનાઓ છે જે અત્યારે સ્ત્રીઓને લોન ને એવી રીતે આપવામાં આવે છે, તો અમે એના પર પણ વર્ક કરવાના છીએ કે કોઈ સ્ત્રીને આગળ વધવું છે પણ ફાઇનાન્શિયલ કેપેબલ નથી તો એ અમારી પાસે આવે અને અમે જ અમારા સપોર્ટથી અમે લોકો એમને લોન અપાવીએ છીએ, લોન પાસ કરાવીએ છીએ અને પછી એમને અમે બિઝનેસ વુમન તરીકે આગળ વધારીએ છીએ. તો કોઈ એવું બી ફાઇનાન્શિયલ સપોર્ટ જોઈતો હોય કોઈને તો પણ અમે વુમન્સનો આવી રીતે સપોર્ટ કરી શકીએ છીએ. એટલે આ પણ અમારું એક નવું ઓલું છે. અને આ બિઝનેસ માટે તમારું જે વિઝન કહેવાય એ શું છે? બિઝનેસ માટે વિઝન એવું કહી શકાય કે આજે અમે ફર્સ્ટ શોરૂમ મોટા વરાછા એઆર મોલની અંદર સિલ્વર જ્વેલરીનો સ્ટાર્ટ કરી દીધો છે. ટૂંક સમયમાં અમારો બીજો શોરૂમ જે કતારગામ પણ ઓપન થવા જઈ રહ્યો છે. તો અમારું વિઝન અત્યારે એ છે કે આપણે ઓલ ગુજરાતની અંદર વિધિન 2 યર 10થી પણ વધારે શોરૂમ ઓપન કરીએ અને મેક્સિમમ લોકો સુધી સિલ્વર જ્વેલરી એફોર્ડેબલ પ્રાઇસમાં પહોંચે, આ જ અમારું વિઝન છે. તો તમારે ત્યાં સિલ્વર જ અવેલેબલ છે કે ગોલ્ડ માટે પણ કોઈ ઓપ્શન છે? જી, સિલ્વરની અંદર આપણી પાસે સિલ્વરની વિવિધ ડિઝાઇનો, વિવિધ વેરાયટીઓ અવેલેબલ છે, પણ ગોલ્ડની અંદર તેજસ્વી આપણને કહેશે. હા, ગોલ્ડમાં પણ અમે જેમ કીધું એમ કે કસ્ટમર્સનું પહેલાં ધ્યાન રાખીએ છીએ અને આજે ગોલ્ડમાં 14 કેરેટથી લઈને 10 કેરેટ સુધી, 9 કેરેટ સુધીની પણ ફેસિલિટીઝ અવેલેબલ છે. તો તમે એમાં પણ અફોર્ડેબલ પ્રાઇઝમાં, અને અમે લોકો લેબગ્રોન જેમ કે નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ એમાં કોઈ જ ફરક નથી સિવાય પ્રાઇસ. તો પહેલેથી અમે લોકો સિન્થેટિક ડાયમંડ, લેબગ્રોન ડાયમંડમાં તો અમે લોકો કામ કરી જ રહ્યા છીએ કે લોકોને ડાયમંડ અને ગોલ્ડ બંને એફોર્ડેબલ પ્રાઇસમાં મળે અને પ્લસ આપણે મેન્યુફેક્ચરિંગ પોતે જ કરીએ છીએ, તો એમાં પણ લોકોને અફોર્ડેબલ પ્રાઇસ બીજા કરતાં મેન્યુફેક્ચરિંગમાંથી ઓછા પ્રાઇસમાં મળી શકે છે. તો એ પણ આપણો એક પ્લસ પોઈન્ટ છે. ઓકે, તો સિલ્વેરા અને માયા બંને એક જ છે કે?
હા, હવે સિલ્વેરા અને માયા એક જ છે. હવે ગોલ્ડમાં જેમ કીધું એમ કે ગોલ્ડના પ્રાઇસ વધતા જતા રહે છે, એના માટે વધતી પ્રાઇસમાં હવે અમુક લોકો ગોલ્ડ 9 કેરેટમાં પણ અફોર્ડ ના કરી શકતા હોય, અને જે રીતે ફંક્શન્સ છે, ગિફ્ટ બેઝ છે, કોઈ પણ પ્રસંગ છે કે કોઈ પણ સેલિબ્રેશન ડે છે, તો તમે એ પર્પઝથી કોઈને ગિફ્ટ આપવા માંગો છો, પ્રસંગમાં કોઈને જ્વેલરી લેવા માંગો છો, તો અત્યારે અફોર્ડેબલ પ્રાઇસમાં જો તમે ગોલ્ડ ના પરચેસ કરી શકો તો અમે સિલ્વર લઈને આવ્યા છીએ. તો અમારી પાસે એ પણ ઓપ્શન અવેલેબલ છે જ. તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. સિલ્વેરામાં આવો, તમને ગોલ્ડ પણ મળશે અને તમને સિલ્વર પણ મળી રહેશે. આ અમારો એક પ્લસ પોઈન્ટ છે. કહેવાય છે સિલ્વર એટલે સિલ્વેરા. મતલબ અમારું એક અત્યારે સ્લોગન બની રહ્યું છે કે લોકો સુધી આ સંદેશો પહોંચે કે સિલ્વર એટલે સિલ્વેરા. અને એવું ઈચ્છે છે કે લોકો, નાના લોકોથી લઈને સેલિબ્રિટી સુધી પણ અમારા સિલ્વેરાનું નામ જાય, એવું અમારી ઈચ્છા છે કે બધા લોકો અફોર્ડ બી કરે, બધાની અમારી જે ફેસિલિટીઝ છે, જે અમારી ડિઝાઇન્સ છે, એ લોકો સુધી પહોંચે અને લોકોને ગમે, એની અમારી. ચોક્કસ તમારો હેતુ બહુ સારો છે આની પાછળ, એટલે ચોક્કસ આ બધું સફળ થશે ખરું. થેન્ક યુ. અને મારે એ પૂછવું હતું કે અત્યારે કેવું છે કે પ્રસંગો વધતા જાય છે, બધું ફંક્શન્સ ને બધું કેવું હોય કે ગિફ્ટ દેવાનું પણ વધતું જાય છે, અને અમુક જ્ઞાતિઓમાં કેવું છે કે મેરેજ ફંક્શન હોય કે બધું અત્યારે બહુ વધારે પડતું બધું લેવું પડતું હોય, તો તમારે ત્યાં સ્પેશિયલ બર્થડે કે એનિવર્સરી કે આવા કોઈ ફંક્શન માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ખરું? હા, અત્યારે આપણે 20% ઓફ મતલબ ડિસ્કાઉન્ટ રાખેલું છે. ઓપનિંગ સ્ટાર્ટ છે, લોકો સુધી એફોર્ડેબલ પ્રાઇસની અંદર પહોંચે એના માટે 20% ડિસ્કાઉન્ટ રાખ્યું છે. તમે હમણાં એક વાત કરી કે મેરેજની અંદર આજે જે બી નાના ઘરના લોકો છે એ લોકો ગોલ્ડ પરચેસ નથી કરી શકતા, તો સિલ્વરની અંદર એ ઓપ્શન પણ છે. તમને સિલ્વર એ રોઝ ગોલ્ડ અને ગોલ્ડના પોલિશ્ડમાં બી તમને મળે છે, કે જે પોલિશ્ડ એમનું એવું છે કે તમને જોતા એવું જ લાગે કે એ ગોલ્ડ જ છે. એમને સિલ્વરની અંદર કોટિંગ કરવામાં આવે છે અને એકદમ ગોલ્ડ જેવું તમને દેખાય છે. એટલે એ બી ઓપ્શન છે કે કોઈ ગોલ્ડની જગ્યાએ અગર ગોલ્ડ જેવું જ સિલ્વર લેવા માંગતું હોય તો પણ આપણી પાસે એ અવેલેબલ છે. ઓકે. અને ફિમેલ્સ માટે બહુ બધા ઓપ્શન હોય જ્વેલરી ડિઝાઇન્સમાં, મેન્સ માટે કંઈ અલગ છે? યસ, બહુ સરસ સવાલ કર્યો કે આજે સમજી લો કે ફેશનની દુનિયામાં એવું કહી શકાય કે સ્ત્રીઓ આગળ હોય છે, પણ એવું નથી. આજે મેન્સ પણ બહુ બધી રીતે ફેશનમાં આગળ જઈ રહ્યા છે. લાઈક વીટી, નેક, પેલું એમનો ચેન, બ્રેસલેટ, આ બધી જ વસ્તુ તમે કદાચ જોયું હશે હમણાં કે હાર્દિક પાંડ્યા જે અત્યારે હિપહોપ જ્વેલરી પહેરી રહ્યા છે, હાર્દિક પાંડ્યા, એવી જ વસ્તુ સિલ્વરની અંદર મેન્સ માટે પણ અમારી પાસે અવેલેબલ છે. ઓકે. અમે લોકો સિલ્વરમાં પ્લસ લેબગ્રોન અને મોઝો એ ડાયમંડની પણ જ્વેલરી લાવ્યા છીએ. એટલે જે લોકોને ડાયમંડ્સમાં ઇન્ટરેસ્ટ છે બટ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી શકે એવી એમની પોઝિશન નથી, એ લોકો અફોર્ડેબલ નથી, તો અમે લોકો સિલ્વરમાં જ મોઝો ડાયમંડ એન્ડ લેબગ્રોન ડાયમંડ એ પણ અવેલેબલ છે અમારે ત્યાં જ્વેલરીમાં. એટલે ટૂંકમાં કસ્ટમર અમારે ત્યાં આવે છે તો એમને બીજે જવાની જરૂર નથી, બધા જ પ્રોબ્લેમના સોલ્યુશન સિલ્વેરામાં છે જ. બધું જ મળી જશે. યસ યસ. ઓકે. અને ભવિષ્યમાં તમારા આ સોપાનને આગળ વધારવા માટે કોઈ અન્ય પ્લાનિંગ ખરા, થોડા ડિફરન્ટ હોય એવા? યસ, પ્લાનિંગની અંદર સૌથી પહેલાં તો આપણું ઓનલાઈન પ્લેટફોર્મ પણ અવેલેબલ છે કે જે લોકો સ્ટોર સુધી વિઝિટ નથી કરી શકતા એ લોકો અમારું ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરીને ઇન્સ્ટાગ્રામ પરથી એ લોકો ઓર્ડર આપી શકે. એમની સાથે માયા જ્વેલ્સની આપણી પોતાની વેબસાઇટ પણ છે. તમે માયા જ્વેલ્સ પર ગોલ્ડ અને સિલ્વર બંનેના ઓર્ડર આપી શકો. એમની સાથે આપણે ટૂંક સમયની અંદર જે વુમન ડેવલપિંગની વાત કરી હતી કે મિની ફ્રેન્ચાઇઝી ગણી શકો કે જે ઘરેથી જ મહિલાઓ આ સિલ્વર જ્વેલરીઓ લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. એટલે કે તમારે દૂર જવાની જરૂર નથી. તમારા જ આજુબાજુના વિસ્તારની અંદર ટૂંક જ સમયમાં તમારી જ આજુબાજુની સોસાયટીમાં એક મિની ફ્રેન્ચાઇઝી સ્વરૂપે સિલ્વેરાની બ્રાન્ચ આવી રહી છે. આ ખૂબ જ સારો ઓપ્શન છે. આ બિઝનેસમાં કેવું હોય કે બધું ઇન્વેસ્ટમેન્ટ વધી જતું, અને તમે પહેલાં કીધું એમ કે સ્ત્રીઓને બહાર જવા નથી મળતું કામ કરવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે કે ઘરે રહીને પણ એ લોકો આ વસ્તુ કરી શકે છે. એમના માટે આપણે છે ને એમના માટે એવો પ્લાન કરી રહ્યા છીએ કે એ લોકોને બિઝનેસ ટ્રેનિંગ આપવામાં આવશે.
એમને જ્વેલરી વિશે પૂરું નોલેજ આપવામાં આવશે, એમનું મેનેજમેન્ટ કરી દેવામાં આવશે, એમનું બ્રાન્ડિંગ કરી દેવામાં આવશે. આપણી કંપની તરફથી એમને પૂરો સપોર્ટ મળી રહેશે. બસ એમને શું કરવાનું છે, એમને એક મિની સ્ટોર પોતાના ઘરની અંદર વસાવવાનો છે, કસ્ટમરો એમની પાસે આવશે, એમને કસ્ટમરો સુધી જ્વેલરી પહોંચાડવાની છે. બહુ ઇઝી રહેશે. આવું એવું કહી શકાય કે કદાચ એજ્યુકેટેડ ગર્લ પણ કરી શકશે અને અનએજ્યુકેટેડ ગર્લ પણ આ બિઝનેસ કરી શકશે. ટ્રેનિંગ પણ અમે પ્રોવાઈડ કરીશું કે જેને નથી બિઝનેસ કરવાનો, જેને આઈડિયા નથી અને જેમને કરવું છે એવા પણ ઘણા લોકો છે કે અમને આવડતું નથી, તો અમે ટ્રેનિંગ પણ પ્રોવાઈડ કરીશું. અમે પગભર કરવાના બધા જ અમે રસ્તાઓ શોધીશું અને અમે આગળ વધીશું. અને એવું બી વિચાર્યું છે કે અમારી એક બ્રાન્ચ તો મોટા વરાછા છે, અત્યારે AR મોલ પર સ્ટાર્ટ છે, અને બીજી બ્રાન્ચ અમારી કતારગામમાં પણ આવી રહી છે. કતારગામમાં પણ ટૂંક સમયમાં જ અમે લોકો લોન્ચ કરીશું એક શોપ. તો હવે એવું વિચાર્યું છે કે અમારી જ્યાં જ્યાં ફ્રેન્ચાઇઝીસ છે, અમારી જ્યાં જ્યાં શોપ છે, ત્યાં અમે એવું વિચારીશું કે જે સ્ત્રીઓને અમે પગભર કરવા માંગીએ છીએ, જે ઘરેથી કરી શકે, જે નાના ફ્રેન્ચાઇઝી મોડલ તરીકે જે કામ કરવાની છે, તો અમે એમનું પણ ધ્યાન રાખીશું કે એ જે એરિયામાં છે એ એરિયામાં બીજા કોઈ વુમન્સને અમે ના આપીએ, બીજા કોઈ અમે પણ સ્ટોર ના કરીએ. આ બહુ જરૂરી છે. યસ. એટલે અમે એ વાતોનું પણ ધ્યાન રાખ્યું છે કે અમે એક વુમન્સને, કોઈ પણ વુમનને અમે જે આપી છે બિઝનેસ માટે તક ઊભી કરી છે, ત્યાં અમે જ પાછા કોમ્પિટિશનમાં ના આવીએ, ત્યાં અમારી આજુબાજુમાં સિલ્વરની અમે પણ શોપ નહીં કરીએ. અમે આ ધ્યાન રાખીશું અને એવી રીતે અમે સપોર્ટ કરીશું. ઓકે, ખૂબ સારું કહેવાય કે તમે આ રીતે શીખવવાના પણ છો અને આટલું ધ્યાન પણ રાખવાના છો. નહીં તો બધી બ્રાન્ડને કેવું હોય કે કામ પત્યું, ચલો એમનો ફાયદો છે એટલે પતી ગયું ત્યાંથી. પણ ખૂબ સરસ કહેવાય. થેન્ક યુ. થેન્ક યુ. સિલ્વેરાનું મિશન કેવું છે કે આપણે બિઝનેસને મોડ્યુલ તરીકે લીધું છે, પણ સૌથી પહેલી વાત એ છે કે લોકોના દિલ સુધી પહોંચે અમારી જ્વેલરી. અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કહેવાય છે કે જ્યારે લોકો સ્વીકારશે, લોકોને પસંદ આવશે, લોકો જ્યારે એનાથી સેટિસ્ફેક્શન થશે, તો બિઝનેસ તો ઓટોમેટિકલી ચાલવાનો જ છે. તો તમે જે ઓનલાઈન સ્ટોરની વાત કરી, તો તેમાં જ્વેલરીને તમારાથી ગ્રાહક સુધી પહોંચવામાં કેટલું સેફ? 100% સેફ છે. આજે તમને ખ્યાલ હશે કે ગોલ્ડ અને ડાયમંડ પણ ઓનલાઈન સેલ થઈ રહ્યું છે. લોકો ગોલ્ડ પણ પરચેસ કરી રહ્યા છે ઓનલાઈન, ડાયમંડ બી પરચેસ કરી રહ્યા છે, તો ડેફિનેટલી સિલ્વર જ્વેલરી બી લોકો પરચેસ કરી જ રહ્યા છે. એમના માટે અમે હેલ્પ નંબર બી અમારી પાસે અવેલેબલ છે. કોઈ પ્રોબ્લેમ થાય તો અમારું પેજ બી એટલું સિક્યોર છે અને અમારી વેબસાઇટ પણ એટલી જ સિક્યોર સાથે અમે ચલાવી રહ્યા છીએ. લોકોને 100% સેટિસ્ફેક્શન સાથે, લોકોને 100% પ્રોડક્ટ જેન્યુન અમે આપવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. ઓકે, આજકાલ ફ્રોડ વધારે થાય છે માર્કેટમાં. સર, આજકાલ ફ્રોડ વધારે થાય છે, તો અમે કસ્ટમરને એવું કહેવા માંગીએ છીએ કે અમારે જ્યાંથી ડિલિવરી થાય છે, પહેલાં તો અમે ડિલિવરી જે કોઈ કુરિયર સર્વિસ છે એના પર જ અમે ધ્યાન આપીએ છીએ. એ 100% સિક્યોર છે, એ અમે ધ્યાન આપીને અમે કુરિયર કંપનીઝ ચૂઝ કરીએ છીએ. અમારા શોપ પરથી, અમારા કંપનીમાંથી ડિલિવર થઈને કસ્ટમર સુધી પહોંચે ત્યાં સુધીની જવાબદારી, રિસ્પોન્સિબિલિટી એ અમે રાખીએ છીએ. અને એ અમે ટ્રેકિંગ એન્ડ ઓલ કસ્ટમરને પણ આપીએ છીએ, ટ્રેકિંગ કોડ આપીએ છીએ કે તમારું અત્યારે ડિસ્પેચ થઈ રહ્યું છે, તમારું પાર્સલ છે એ અહીંયા પહોંચ્યું છે, એટલા દિવસમાં આવી જશે, અને જે શ્યોરિટી આપી છે એ રીતે કસ્ટમર સુધી પહોંચે તો જ એમનો વિશ્વાસ અમે જીતી શકશું. અને આવી જ રીતે આપણે ટ્રસ્ટ બિલ્ડ કરી શકીએ, અને આવી જ રીતે અમારી પ્રોસેસ છે. તો અમે એનું ખાસ ધ્યાન રાખીએ છીએ કે 100% સેફ છે, તો ડોન્ટ વરી. તમારા ક્ષેત્રમાં તમે ક્રિએટિવિટી અને બિઝનેસ માઇન્ડસેટ બંને વચ્ચે કઈ રીતે બેલેન્સ કરો છો? ક્રિએટિવિટીની વાત કરી, આજે જોઈ રહ્યા છીએ કે માર્કેટમાં ફૂલ કોમ્પિટિશન છે. હરેક બિઝનેસની અંદર કોમ્પિટિશનો ઊભી છે. તો જ્યારે એ કોમ્પિટિશનમાં આપણે જીત મેળવવી છે તો ક્રિએટિવિટી પર જવું પડતું હોય છે. આજે નવી ક્રિએટિવિટી દ્વારા અમે અવનવી ડિઝાઇનો બનાવીએ છીએ. એ ડિઝાઇનો દ્વારા અમે બિઝનેસને આગળ વધારતા હોઈએ છીએ. અને સાથે ડિઝાઇનરો પાસે નવી ક્રિએટિવિટી આવે એમના માટે પણ પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ. અને અમે પણ પોતે એમની અંદર 100% ફોકસ રાખીને આ ક્રિએટિવિટીને આગળ વધારીને બિઝનેસને આગળ વધારતા હોઈએ છીએ. તો તમારી ટીમ, પાર્ટનરશિપ એકબીજાને કઈ રીતે સપોર્ટ કરે છે? આમાં કેવું હોય કે પાર્ટનર્સ વચ્ચે મતભેદ થતા હોય, અને આ તો સવાલ છે ક્રિએટિવિટીનો, તો આમાં તો મોસ્ટલી મતભેદ રહેવાના જ. તો તમારા બાબતે શું છે? હવે જ્યારે મારું તો માયા જ્વેલ્સ ચાલી રહ્યું છે અને શૈલેષનું સિલ્વેરા ચાલી રહ્યું છે. હવે
જ્યારે હું સિલ્વરમાં કાંઈ વિચારું છું, મેં ક્રિએટિવ કરવા માટે વિચાર્યું કે ચલો હું એક નવા ક્ષેત્રમાં આગળ વધું, તો ત્યારે મને વિચાર આવ્યો કે એઝ અ હું આગળ વધી રહી છું તો મને કોઈ એવા પાર્ટનરની જરૂર પડે કે હું એક બધી જગ્યાએ પહોંચી ના શકાય આજે આપણે, તો ત્યારે આપણને એક ટીમ વર્ક, એક સારા પાર્ટનરની જરૂર પડે. તો ત્યારે મને મનમાં ક્વેશ્ચન આવ્યો કે હવે આ પાર્ટનરશિપ કરવા અથવા આગળ વધવા કઈ રીતે આપણે નવું સોપાન લાવી શકીએ. ત્યારે મને વિચાર આવ્યો કે એઝ અ પાર્ટનર હું શૈલેષ એટલે કે મારે સિલ્વેરા સાથે જોડાવું છે, અને અમે આ બંને સિલ્વર અને માયા જ્વેલ્સ એટલે સિલ્વેરા બાય માયા જ્વેલ્સ અમે લોકો નવું સોપાન લઈને આવ્યા. અને હા, પાર્ટનરશિપ તરીકે શૈલેષ એક પાર્ટનર તો છે જ મારો, પણ અમે લોકો બહુ સારા ફેમિલી મિત્ર પણ છીએ, અમે ફેમિલી ફ્રેન્ડ્સ છીએ, અમે લોકો બહુ સારા ફ્રેન્ડ રહ્યા છીએ. તો આજે કેવું છે કે તમને કોઈ એકવાર કોઈ પણ આપણા ફ્રેન્ડ છે, કોઈ આપણા પાર્ટનર છે, આપણને એકવાર એવું કહેવામાં આવે કે તમે ચિંતા કરો માં, હું કરી નાખીશ. એટલે એઝ અ ફ્રેન્ડ અને એઝ અ મિત્ર અને પાર્ટનર શૈલેષે હંમેશા એવું સંભાળ્યું છે કે તું ટેન્શન લેમાં, હું કરી દઈશ. એટલે અડધું આપણું જે સ્ટ્રેસ છે, અડધું આપણું જે માઇન્ડ છે એ ત્યાં જ ફ્રી થઈ જાય. એટલે આપણને બિઝનેસ કરવાના નવા આઈડિયા બી આવે અને આપણે રિલેક્સ થઈને બિઝનેસ કરી શકીએ. અને એ માટે હું બ્લેસ છું કે મેં એઝ અ પાર્ટનર અને મારો ફ્રેન્ડ છે, મિત્ર, એટલે એવી રીતે મેં શૈલેષને ચૂઝ કર્યો છે. ભગવાનના બ્લેસ છે. અને થેન્ક યુ શૈલેષ એના માટે Thank કે you. હંમેશા મારા સપોર્ટમાં આવી રીતે થેન્ક યુ વેરી ઊભો મચ. રહ્યો છે. પણ એક વાત કહું કે એમણે બહુ વખાણ થોડા બહુ જ કર્યા, પણ સાચી વાત એ છે કે આજે અમે જે ક્ષેત્રની અંદર છીએ એમાં 80% વુમનને ટાર્ગેટ કરવામાં આવે છે. તો આજે કદાચ મારી એક પાર્ટનર વુમન છે તો મારા માટે બહુ મોટો પ્લસ પોઈન્ટ છે, કારણ કે એ વુમનની ચોઈસ એક વુમન સારી રીતે જાણી શકે. એક્ઝેક્ટલી. અને જ્વેલરી ક્ષેત્રની અંદર જ્યારે આપણે ડિઝાઇનર અને ક્રિએટિવિટી માઇન્ડની જરૂર પડતી હોય છે ત્યારે મારા માટે એ બી બ્લેસિંગ છે કે તેજસ્વી એઝ અ વુમન એ મારી પાર્ટનર છે. પરફેક્ટ કોમ્બિનેશન બની રહ્યું છે અમારા બંને વચ્ચે કે જ્યાં મેન પાવરની જરૂર હોય ત્યાં હું અવેલેબલ છું, જ્યાં વુમન પાવરની જરૂર હોય ત્યાં તેજસ્વી અવેલેબલ છે. અને આઈ હોપ કે અમારી જર્ની બહુ લાંબે સુધી જવાની છે. હા, અમારા માટે એક ચેલેન્જ બી છે કે આજે એક મેન અને એક વુમન સાથે મળીને કામ કરી અલગ રહ્યા છે. અલગ ઘરથી. યસ, અલગ અલગ ઘરથી, રાઈટ. ત્યારે સમાજમાં ઘણા ક્વેશ્ચન્સો આવે છે કે એક સ્ત્રી અને એક પુરુષ સાથે મળીને જ્યારે કામ કરતા હોય છે ત્યારે અમારે ઘણા ચેલેન્જીસ એક્સેપ્ટ કરવાના હોય છે, રાઈટ. તો અમારા ફેમિલી, અમારા સગાવાલા સંબંધીઓ જે કોઈ છે, મિત્ર સર્કલ છે, હવે અમે અને શૈલેષે પહેલેથી ફિક્સ કર્યું છે કે આપણે એક મિત્રના અને એઝ અ પાર્ટનરશિપમાં આપણે બધાનું એક સારું ઉદાહરણ બનવું છે કે એક મેન અને વુમન જ્યારે સાથે મળીને કામ કરે તો એ ક્યાં મંજિલ સુધી પહોંચી શકે, એ એમનો બિઝનેસ ક્યાં સુધી લઈ શકે. અમે આ પહેલેથી એક નક્કી કર્યું છે અને હોપસો કે આ અમારું ઉદાહરણ છે એ બધા માટે પોઝિટિવ બને અને અમે લોકો ખૂબ એવી રીતે આગળ વધીએ અને આગળ જતાં આવી જ રીતે લોકો સાથે મળીને કામ કરે એના માટે અમે લોકોએ બહુ ધ્યાન આપ્યું છે. તો તમારે જે શરૂઆત કરી ત્યારે તમારા ફેમિલીમાં કોઈ તમને સ્ટ્રગલ પડી આ વાત મનાવવા માટે, Yes. બંનેના ફેમિલીમાં? ના, હું બ્લેસ છું કે મારા હસબન્ડ એઝ અ મારા હસબન્ડ મને બ્લેસ છે કે ભગવાને એટલા સારા હસબન્ડ આપ્યા છે. એમણે મને એકવાર બી ક્વેશ્ચન નથી કર્યો, એમણે મારો પૂરો સપોર્ટ કર્યો છે. એમણે મને ક્યારે પણ એવું નથી કીધું કે તું આવી રીતે કામ નહીં કર, તું આવી રીતે. હું જ્યારે પણ જે કામથી જાઉં છું, જે કામ કરું છું, એમણે મારો સપોર્ટ હંમેશા આપ્યો છે અને એઝ અ હસબન્ડ એણે મારી બધી જ વાતને સમજી છે. એમણે ક્યારેય મને સપોર્ટ ના કર્યો એવું નથી બન્યું. તો એને બી હું થેન્ક યુ કહેવા માંગીશ એઝ અ હસબન્ડે જે રીતે મારો સપોર્ટ કરી રહ્યા છે. અને હું બધાને કહેવા માંગુ છું કે આવા હસબન્ડ એઝ અ હસબન્ડ તમે પણ તમારા વાઈફના અથવા તમારી મધર કોઈ છે તો તમે તમારા સન એઝ અ સન, તમે કે તમારી કોઈ બહેન છે તો એઝ અ બ્રધર તમે એક મેન્સના ઓલામાં કોઈ પણ સ્ત્રી, મેન, વુમન છે કે ગર્લ છે, તમે એમને સપોર્ટ કરો અને આવી જ રીતે આગળ વધારો તો એમની ખુશીમાં બમણી વધારો થશે, બમણો વધારો થશે અને એ ખૂબ આગળ વધશે એવી મારી શુભેચ્છા છે અને મારી ગેરંટી પણ છે કે તમે એમને સપોર્ટ કરશો તો એ આગળ વધશે જ. સ્ત્રીઓને કેવું હોય કે જે એમના હસબન્ડ તરફથી જે સપોર્ટ મળે ને એમના માટે છે ને બહુ જરૂરી હોય.
આખી દુનિયા ચાહે Yes. વિરોધમાં ઊભી હોય યસ પણ એક જણનો જે સપોર્ટ જોઈતો હોય ને એ હોય ને એટલે એક્ઝેક્ટલી ખૂબ જ આગળ એક્ઝેક્ટલી વધી આજે શકે. સ્ત્રી બધી જ સ્ત્રીને એવું છે કે હમ. એ ઘરમાં પોતાનું યોગદાન આપે છે હમ. કે પોતાના બાળકોને સારા સંસ્કાર આપે છે, એ પતિનું ધ્યાન રાખે છે. આજે સ્ત્રી સવારે ઉઠીને પોતાના પતિ શું ખાશે એનું ટિફિન બનાવીને ઓફિસ જતી હોય છે, એમનું પહેલા ધ્યાન રાખતી હોય છે. તો સ્ત્રીને એટલી સમજ છે અને બધી સ્ત્રી જે કામ નથી પણ કરતી એને પણ આજે મનમાં એવું તો છે જ કે હું બી કામ કરું અને હું પણ મારા પરિવારને થોડું સારું જીવન આપું, હું પણ જે કાંઈ આપણી ઇન્કમ છે એમાં હું પણ જો વધારો કરી શકું તો એમની યોગદાન આપવા માટે 100% સમર્થ છે અને એ સક્સેસ થવા માટે આગળ વધતી જ હોય છે. તો બસ ખાલી સપોર્ટની જરૂર હોય છે. અને તમે કીધું એમ કે હા, હસબન્ડ એક બહુ રોલ મોડલ હોય છે. Yes. ફેમિલીમાં તમે એક હસબન્ડ તમારો જો તમને સપોર્ટ કરતો હોય તો તમે બધું જ જીતી શકો છો, મારું કહેવાનું એવું છે. એમના માટે બી સારું છે. ફાઇનાન્શિયલ નીડ વધી છે અત્યારે Yes. તો વાઈફ જો એટલું હેલ્પ કરી શકે Yes. તો હસબન્ડ માટે બી સારું છે. એક્ઝેક્ટલી કે તમે તમારા પરિવાર માટે નવા કોઈ પણ છોકરા આજે એજ્યુકેશનમાં પણ એટલી જરૂરત પડે છે કે એજ્યુકેશન બી એટલું હાઈફાઈ થઈ ગયું છે છોકરાઓને, તો એમાં પણ એ લોકોને 100% When બાળકોને સપોર્ટ મળે ભણાવવા છે. માટે પણ. યસ તેજસ્વીએ એમના હસબન્ડની તારીફ કરી તો હું બી મારી વાઈફની થોડી તારીફ કરી Sure. દઉં. અફકોર્સ પ્રશ્ન તો આવે જ કે જ્યારે કોઈ એક લેડીઝ સાથે આપણે પાર્ટનરશિપ કરીએ અને સતત એના કોન્ટેક્ટમાં રહેવાનું થાય, એમની સાથે કામ કરવાનું થાય, પણ મારી વાઈફ અમે એઝ અ ફેમિલી ફ્રેન્ડ તો છીએ જ છેલ્લા 4-5 વર્ષથી, એટલે કે એકબીજાને ઓળખે છે સારી રીતે, નેચરને ઓળખે છે, એકબીજાના સ્વભાવને ઓળખે છે. તો મારી વાઈફે બી મને પૂરો સપોર્ટ કર્યો કે કંઈ વાંધો નહીં શૈલેષ, તારે બિઝનેસની અંદર, તું જે બિઝનેસની અંદર છો એમાં એક વુમન તારો પાર્ટનર અગર બને છે તો એ બહુ સારી વાત છે. કે કારણ કે મેં તમને અગાઉ પણ વાત કરી જેવી રીતે કે વુમન દ્વારા આપણે જે નવું ક્રિએટિવિટી યા ડિઝાઇનિંગ માટે, તો મારી વાઈફ પણ મને પૂરો સપોર્ટ કરી રહી છે અને એ હંમેશા મને સાથ આપી રહી છે. અને એ મને એ કહેવાય ને કે ફ્રીડમ તો આપી દીધી છે કે શૈલેષ તું કર, તને જે બી તારા ડ્રીમ છે એ તું પૂરા કર, ઘર હું સંભાળી લઈશ, છોકરાઓ પરિવારને હું સંભાળી લઈશ, પણ તું તારા સપના, પરિવારના સપનાને તું પૂરા કર. તો આજે જે અમે કરવા જઈ રહ્યા છીએ એમાં બહુ મોટો મારી વાઈફનો પણ ફાળો રહ્યો છે. એ જ રીતે મારા મોટા ભાઈનો પણ પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે. જ્યારે પણ હું કોઈ બિઝનેસની અંદર જ્યારે મારો ડાઉન પીરિયડ આવ્યો ત્યારે હર હંમેશા મારો ભાઈ મારી સાથે ઊભો રહ્યો અને મને દરેક રીતે મદદ કરી છે. એ આર્થિક રીતે મદદ હોય કે પછી એ મને સપોર્ટ કરવાની વાત હોય. તો જે મારો ભાઈ કે જે મારા માટે કહી શકાય ને આઈડલ છે. તો આજે જે સિલ્વેરા જ્યારે શરૂઆત કરી ત્યારે એ શરૂઆતમાં એમને જ મને ઇન્સ્પાયર કરેલો કે શૈલેષ તું આ ફિલ્ડમાં આગળ વધ, આની અંદર ખૂબ આગળ સ્કોપ રહ્યો છે. એટલે હું ખાસ તમને લોકોને કહેવાનું કે પરિવારના સપોર્ટથી જ આગળ વધાતું હોય છે, જેવી રીતે મારો ભાઈ અને મારી પત્ની, મારા માતા પિતાનો મને સપોર્ટ રહ્યો છે. હા, એના માટે હું વુમન્સને કહેવા માંગીશ કે જે ઘર સંભાળી રહી છે, જે પતિના સપનાઓને પૂરા કરવા માટે જે પોતાનું લાઈફ એના ફેમિલી અને એના બાળકો પ્રત્યે કે એના હસબન્ડ પ્રત્યે જે સોપાન કરી દે છે, જે મૂકી દે છે કે ભાઈ ચલો મારા હસબન્ડ આગળ વધે છે તો મને બીજું કાંઈ નથી જોઈતું, આવી પણ ઘણી સ્ત્રીઓ હોય છે. એનું યોગદાન હું અમારા લોકો જેવા બિઝનેસ કરે છે એના કરતાં પણ વધારે ગણીશ આજે, કેમ કે એ એમના બીજાના સપનાઓ પૂરા કરવા માટે કરે છે અને અમે તો ચલો અમારા સપના પૂરા કરવા માટે જઈએ છીએ. તો એવી સ્ત્રીને હું થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમના માટે કે એવી સ્ત્રીઓ અમારાથી પણ આગળ છે. કહેવાય છે ને સફળ પુરુષ પાછળ એક એક સ્ત્રીનો સ્ત્રીનો હાથ હાથ હોય છે. જ છે. Yes, અને yes. તમારા એક્ઝામ્પલમાં તો Yes. સફળ સ્ત્રી પાછળ એક પુરુષનો હાથ હોય છે. હા, બંને છે. એટલે તમે બંને એટલે એવું બે જ જણ કહેવા ને માંગુ 4 છું. જણ છો, એક્ઝામ્પલ સેટ કર્યું છે તમે. યસ. આજે અર્ધાંગીની કહેવામાં આવે છે તો તમે અર્ધાંગીની કોઈ પણ સ્વરૂપમાં બની શકો છો. તમે એઝ અ બિઝનેસ વુમન બી થઈ શકો છો અને તમે ઘરમાં હાથ બટાવીને પણ કરી શકો છો. એ તમારા અન્ડરસ્ટેન્ડિંગ પર ડિપેન્ડ કરે છે કે તમે અર્ધાંગીની કયા અર્થમાં કહેવા માંગો છો. અને તમે બંને પોતાના પાર્ટનરને આટલું અપ્રિશિએટ કરો છો ને એ પણ કાબિલે તારીફ છે. અને બીજું ચોક્કસથી કહું છું કે અમે એક મેન અને વુમન
અમે એક મિત્ર છીએ અને અમે પણ એક ધ્યાન રાખીએ છીએ, અમે પણ એક સમાજના બધા કાયદા કાનૂન જાણીએ છીએ, તો અમને પણ અમારી મર્યાદા, મિત્રની જે મર્યાદા છે એનું પણ અમે ખૂબ ધ્યાન રાખીને, એક શૈલેષ સારો મિત્ર છે અને હું પણ એક સારી મિત્ર બનું એવી રીતે અમે ધ્યાન રાખીએ અને સારા પાર્ટનર પણ કહેવાઈએ અમે, એવી રીતે અમારી ટ્રાય રહી છે. આ વાતને હું રોકીશ. મિત્ર છે, એમણે બહુ સરસ વાત કરી કે શૈલેષ મારો બહુ જૂનો મિત્ર છે, પણ એ મિત્ર છે ને એ શોરૂમની બહાર, શોરૂમની અંદર એ મેડમ બની જાય છે અને મને સર બનાવી દે છે અને અમે એક પાર્ટનર તરીકે વાત કરીએ છીએ. મતલબ કે બિઝનેસ તો કોઈ બી નિર્ણય લેવો હોય, કોઈ બી લોંગ વિઝનનો નિર્ણય લેવો હોય, બિઝનેસનો લગતું કોઈ બી પ્લાનિંગ કરવું હોય તો અમે એઝ અ પાર્ટનર તરીકે જ વિચારીએ છીએ, ના કે મિત્ર તરીકે. બંને એકબીજાનું ધ્યાન રાખીએ છીએ, બંને એકબીજાના વિચારોને સન્માન આપીએ છીએ કે ભાઈ તારા વિચાર પણ ઓકે, મારા વિચાર પણ ઓકે, આપણે બંનેનો વચ્ચેનો જે સોલ્યુશન એ લાવીએ ચલો. એટલે એ અન્ડરસ્ટેન્ડિંગથી ચાલીએ છીએ અને જોઈએ ઈશ્વરની કૃપા છે કે એ અન્ડરસ્ટેન્ડિંગ અમારી લાસ્ટ સુધી સાથે જ હોય અને અમારી 100% ચાલશે. પેલું કહેવાય ને કે બિઝનેસ અને પર્સનલ લાઈફ ને પર્સનલ રિલેશનશિપ ને અલગ રાખવું જોઈએ. અલગ રાખવું ઝઘડો થાય તો પણ અંદર ને Yes. બહાર અને આપણે જેવા હોય હંમેશા તેવા. બિઝનેસ છે તો વિચારો અલગ હોવાના જ છે. આજે માણસ બદલાય તો વિચારો બધાના અલગ અલગ હોવાના છે, તો બંને એકબીજાને સપોર્ટ કરવો જોઈએ, વિચારોને સન્માન આપવું જ જોઈએ. એટલે એક છે ને કે મતભેદ થઈ શકે પણ મનભેદ ના થવો જોઈએ. તો અમારી વચ્ચે હંમેશા ધ્યાન રાખીએ છીએ કે ભાઈ મતભેદ થાય ચલો અમે કરી લઈએ, અમે ક્યારેક ડિસ્કશન કરતા હોય તો અમે એમ પણ કરી લઈએ, ના એવું ના ચાલે, શૈલેષ એમ કે એવું ના ચાલે એમ, તો અમે લોકો એવી રીતના થોડું મતભેદ થાય પણ અમારામાં ક્યારેય મનભેદ આવ્યું જ નથી. અમે લોકો બીજી ઘડીએ જેવા બહાર નીકળીએ એટલે ઓકે જ હોઈએ. અને હા, એને પણ કાંઈ મારે કહેવાઈ ગયું હોય કે ભાઈ શૈલેષ એમ નહીં આમ, તો હું પણ તરત જ સોરી કહી દઉં છું. અને શૈલેષથી પણ કાંઈ એવું થઈ ગયું હોય કે ચલો રશમાં કાંઈ બોલ્યું તો એ પણ મને તરત જ સોરી કહી દે છે અને બીજી જ મિનિટેથી અમારા મનમાં કોઈ જ ક્વેશ્ચન હોતા નથી અને અમે એ જ હોઈએ છીએ. એટલે અમારામાં ક્યારેય મનભેદ નથી. રૂલ્સ બહુ જરૂરી છે. યસ. એટલે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સાથે લઈને એક મિત્ર તો અમે છીએ જ બહાર, પણ સારા પાર્ટનર તરીકે અમે લોકો સારી રીતે આગળ વધી રહ્યા છીએ. એક એક્ઝામ્પલ સેટ કરવાનું છે આપણે. યસ. મેં એકચ્યુઅલી જોયું છે કે બે મિત્રો થઈને બહુ મોટી મોટી કંપની બનાવે છે. જેવી રીતે આપણે જોયું પેટીએમ, જેવી રીતે આપણે જોયું સ્નેપડીલ, જેવી રીતે આપણે ઘણી બધી એવી કંપની છે કે જે બે પાર્ટનર બનીને બહુ મોટી કંપની બનાવી. પણ બહુ ઓછી કંપની એવી હશે કે જેમાં બે મિત્ર તો હોય પણ જેન્ડર ફરક હોય, યસ. વુમન એન્ડ મેન. બહુ ઓછી કંપની છે. એક એક્ઝામ્પલ ક્રિએટ કરવાનું છે, મેન અને વુમન બે ફ્રેન્ડ ભેગા મળીને પણ કોઈ સારી બ્રાન્ડ બનાવી શકે છે અને એ સિલ્વેરા બનશે. ચોક્કસ. ક્લોથનું જે બિઝનેસ હોય છે, પછી જ્વેલરી બિઝનેસ છે, આ બધામાં કેવું છે કે ડિઝાઇન્સ કોપી કરવા માટે છે ને 100 જણા સામે ઊભા હોય. તો ફ્યુચરમાં જ્યારે તમારી બ્રાન્ડ ફેમસ થશે ત્યારે જો કોઈ અન્ય બ્રાન્ડ તમને કોપી કરશે તો એ સિચ્યુએશન તમે કઈ રીતે હેન્ડલ કરશો? ખૂબ સરસ સવાલ કર્યો, હું એમનો જવાબ આપી રહ્યો છું. સૌથી પહેલાં સિલ્વેરા બાય માયા જ્વેલ્સ એ ઓલરેડી ટ્રેડમાર્ક થઈ ગયું છે, રજિસ્ટરની પ્રોસેસમાં છે, એટલે કંપનીની એમની તો કોપી નહીં થાય. રહી વાત ડિઝાઇનની કોપી, તો ડિઝાઇનિંગની કોપી તો થવાની જ છે. માની લો કે અમારી ડિઝાઇનિંગની કોઈ કોપી કરી રહ્યા છે, એનો મતલબ કે ઓરિજિનલ તો અમે જ રહ્યા ને, બ્રાન્ડ તો અમારી જ છે ને. હવે એ જ્યારે કોઈ ડિઝાઇનની કોપી કરશે તો અમે 100 નવી ડિઝાઇનો માર્કેટની અંદર અવેલેબલ કરી દઈશું. લોકો સુધી અમારી અવનવી ડિઝાઇનો મળતી જ રહેવાની છે, એટલે કોપીથી અમને કોઈ પ્રોબ્લેમ નથી. અને અમે તો મીન્સ કે અમે ટેન્શન લેવાના બદલે અમે ગર્વ લઈશું કે કોઈ અમારી ડિઝાઇનને કોપી કરે છે. અમે એને પોઝિટિવ લઈશું કે કોઈ કોપી કરે છે તો આપણી બ્રાન્ડ છે ત્યારે જ કોઈ કોપી કરવાનું છે. જેમ શનેલ છે, જેમ લુઈ વિટન છે, કોઈ પણ બ્રાન્ડ છે, હવે તમે એની કોપી કોઈ પણ કરે છે અને મળે જ છે, આજે બજારમાં બધી જ બ્રાન્ડની કોપી મળે જ છે, તો એને તમે ફર્સ્ટ કોપી જ કહેતા હોવ છો, એને તમે કોપી જ કહો છો. તો એનો અમને કોઈ જ ડર નથી કે કોઈ કોપી કરે છે તો શું થશે. બ્રાન્ડ જ હોય છે, ઓરિજિનલ હંમેશા ઓરિજિનલ જ રહી છે, એટલે એમાં અમે બેફિકર રહીશું હંમેશા. અને આજકાલ બધા બિઝનેસમાં ખૂબ આગળ જવા માંગે છે, તો તમે એમને શું ટિપ્સ આપશો? સતત એમાં લાગ્યા રહેવું. કોઈ પણ બિઝનેસ છે તો તમે પ્લાન કર્યો હોય છે, તમે રોડમેપ બનાવો છો. હવે એ રોડમેપ તમારો બની ગયો, હવે પછી તમે એના પર ચાલવાનું સ્ટાર્ટ કરો છો. હવે એ સ્ટાર્ટઅપમાં તમે લોકો કેટલું અફોર્ડ કરો છો, તમે કેટલી એફર્ટ્સ નાખો છો અંદર, એ મેઇન છે. તો મારું એવું કહેવું છે કે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો ને
ત્યારે તમે એની જર્ની છે ને એ તમે શોર્ટમાં નહીં પતાવો, ક્યારેય તમે શોર્ટ વિઝન નહીં રાખો, તમે વિઝન બહુ મોટું રાખો. હું કહું છું કે જેણે સપના મોટા જોયા છે એ જ સક્સેસ બન્યા છે. એટલે હંમેશા વિઝન મોટું રાખો અને એક જ કામ પર સતત ચાલ્યા કરવું. ભલે તમે ધીમી ગતિએ જાઓ છો, તમે લોકો સ્પીડમાં જાઓ છો કે તમારી ગતિ કોઈ પણ હોય, પણ તમે આજે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો એમાં પેશન્સની ખૂબ જ જરૂર છે. પેશન્સ હશે તો જ બિઝનેસ થશે. અને આગળ ચાલ્યા રહેવું એના માટે સતત તમારે નવા પ્રયત્નો કરતા રહેવા પડે છે. અને હું એવું માનું છું કે એવું કહેવામાં આવે છે ને કે મહેનત કરો તો ભગવાન પણ મળે છે. તો આ બિઝનેસ છે તો તમે મહેનત કરતા રહ્યો, તમે એક જ કામ પર સતત માંડ્યા રહો ને તો તમને સક્સેસ મળે જ છે. તો તમે ચાલતા રહો, તમે ઊભા નહીં રહો. એવું બની શકે કે જ્યાં ઊભા છો ત્યાંથી જ આગળ ઓપોર્ચ્યુનિટી સ્ટાર્ટ થતી હોય છે. એવું પણ કહેવામાં આવે છે કે તમે થાક્યા તો તમે ત્યાં પૂરું થઈ જશે. એટલે થાકવાનું બિઝનેસમાં ક્યાંય રૂલ છે જ નહીં. સતત આગળ ચાલતા રહો, સક્સેસ મળે જ છે તમને. તો આજકાલની જનરેશનને એવું કહેવા માંગીએ છીએ કે આપણા જે મા બાપ છે, આપણા જે જનરેશન છે મા બાપની, એ લોકોનામાં પેશન્સ ખૂબ જ રહ્યું હોય છે. યસ, ધીરજ હોય છે. તો એમની પાસેથી ટિપ્સ એ લેવાની હોય છે કે ધીરજ કઈ રીતે રાખવી અને બિઝનેસમાં કેમ આગળ વધવું એ એમનું જોઈ અને એવી રીતે આગળ વધે. બસ મારી એટલી ટિપ્સ છે લોકોને. આજની જનરેશન બહુ શોર્ટ ટેમ્પર્ડ છે કે કેવું કે 2 વર્ષ આપ્યા, નિષ્ફળતા મળી એટલે બિઝનેસ ચેન્જ કરી નાખે. આવું ને આવું 10-15 વર્ષ ચાલે ત્યાં તો પછી સમય પૂરો થઈ જાય છે. તમારો સમય પૂરો થતો હોય છે. અને જો તમે એક જ ફિલ્ડમાં કે એક જ તમે બિઝનેસમાં જો તમે સતત પ્રયત્ન કરતા રહ્યો તો તમને એમાંથી જ સક્સેસ મળે છે. ઓલું તમે અલગ અલગ કરતા રહ્યો તો તમારો સમય પણ વેડફાય છે અને એકનું એક કાર્ય કરવાથી જ સફળતા મળે છે. તો તમે એવું ના વિચારો કે ચલો મારો બિઝનેસ ના ચાલ્યો તો હું આજે બીજો નવો બિઝનેસ કરું, પાછો નહીં ચાલ્યો તો પાછું કરું. ના, એવું કરવાની કોયલી નથી. તમે તમારા પેશનને જે તમે બિઝનેસ ચૂઝ કરો છો એમાં સતત તમે ચાલ્યા કરો અને તમે ખૂબ મહેનત કરો એટલે તમને સફળતા મળે જ છે. કમસે કમ કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરો તો તમારે 3 થી 5 વર્ષ, હું તો એવું કહું છું કે 3 થી 5 વર્ષ તમારે આપવા જ જોઈએ. બિઝનેસ પહેલાં એવું છે કે તમે જે મહેનત કરો છો ને એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે તમે 4 થી 5 વર્ષ જે મહેનત કરો છો ને એ પછીથી તમને તમારું ઇન્વેસ્ટમેન્ટનું ફળ મળે છે. તો તમે આવી રીતે મહેનત કરો, એ અમારી ટિપ્સ છે. અને કહેવાય ને કે નિષ્ફળતામાંથી જ શીખવા મળે. જે 1-2 વાર નિષ્ફળ થયેલું હશે ને એ આગળ જઈને વધારે હોશિયાર બનશે. યસ, એક્ઝેક્ટલી. નિષ્ફળ થવું એ ક્યાંય ખરાબ નથી. નિષ્ફળતા મળવી ને એ એક નીડરતાનો નિશાન છે. તમે નીડર થઈ જાઓ, નિષ્ફળતા તો મળવાની જ છે. નિષ્ફળતા તમે કામ કરો છો તો મળે છે, તો કામ તો કરવું જ પડશે. બેસી રહીને તો ચાલવાનું નથી. તો નિષ્ફળતા જે મળે છે એ નિષ્ફળતામાંથી પણ તમે શીખીને આગળ વધો કે એ નિષ્ફળતા મળી છે તો એમાં મારા ક્યાં ભૂલ હતી, મારામાં ક્યાં ભૂલ હતી, મારા બિઝનેસમાં ક્યાં ભૂલ હતી, એ બધું તમે જોઈને તમે એ નિષ્ફળતામાંથી સફળતાની ચાવી શોધી લ્યો. એવું મારું કહેવું છે. જજમેન્ટ્સને પણ ધ્યાનમાં નહીં રાખી. યસ. બધી જ બાબતો આમાં આવે છે કે તમે જજમેન્ટ કરો છો કે તમે કાંઈ પણ વિચારો છો એમાં તમે કઈ રીતે કામ કરો છો અને કઈ રીતે આગળ વધો છો એ બધું જ ધ્યાનમાં રાખીને જ આગળ વધવું પડતું હોય છે. અને નિષ્ફળ થાવ બી તો પણ એક મારું બધાને કહેવાનું છે કે બિઝનેસ કરતા હોઈએ છીએ તો નિષ્ફળતા મળતી હોય છે. એમાં બંને પાસા હોય છે, સફળતા અને નિષ્ફળતા. તો જ્યારે નિષ્ફળ થાવ છો ત્યારે જરા પણ નિરાશ ના થાવ. તમે એમનું સોલ્યુશન લાવો અને તમારા ફેમિલીમાં પણ વાત કરો. તમે કોઈ પણ નિષ્ફળતા મળે છે તો તમે એવું ના વિચારી લો કે જીવન પૂરું થઈ ગયું. નિષ્ફળ થઈ ગયા એ કોઈ જીવન પૂરું થવાનું ઉદાહરણ નથી. નિષ્ફળતા એક આગળ વધવાની ચાવી જ છે કે તમે આ ભૂલ ફરીવાર ના કરો અને એમાંથી તમે આગળ વધો. એટલે હું બધાને કહું છું કે નિષ્ફળ થાવ તો નિરાશ ના થાવ. રાઈટ. અને તમે સોલ્યુશન, તમારા ફેમિલી છે, તમારા બિઝનેસમાં કોઈ છે, તમારા મિત્ર છે, ફ્રેન્ડ્સ છે, તમે એમને વાત કરો અને તમને ક્યાંય ના ક્યાંયથી સોલ્યુશન મળી જ આવશે. તો નિરાશ થયા વગર આગળ વધો. ઘણી વાર કેવું થતું હોય કે જે માણસ નિષ્ફળ થયું ને એનામાં ગટ્સ હોય કે હું કરી લઈશ, પણ પરિવાર તરફથી સપોર્ટ ના હોય કે ભાઈ તું આગળ નથી વધતો. હાલ એવું જ છે, હાલની જનરેશન જે હેરાન છે ને મોસ્ટલી આ વસ્તુની તકલીફ છે. તો તમે પરિવારને શું કહેવા માંગશો?
પરિવારની વાત કરી તમે, હું એ કહેવા માંગીશ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ નિષ્ફળ જાય છે તો પરિવારના સપોર્ટની ખૂબ જ જરૂર હોય છે. જ્યારે સમાજનો એને ડર સતાવે છે, જ્યારે સોસાયટીનો એને ડર સતાવે છે, ત્યારે એમને એક આશા હોય છે કે પરિવાર એમને સપોર્ટ કરશે અને એ ઉમ્મીદ પર એ રહેલો હોય છે. એટલે હું હરેક માતા પિતા, એમના પરિવારના ભાઈ બહેન કે એમની વાઈફ કે એમના પતિ જે પણ નિષ્ફળ ગયા છે એમને સપોર્ટ કરવો જોઈએ, એમને આપણે હિંમત આપવી જોઈએ, એમને ઇન્સ્પાયર કરવો જોઈએ અને એમને એક કહેવું જોઈએ કે તું કરી શકીશ, તું આગળ વધી શકીશ, તારી સાથે અમે છીએ. આપણે કહેવાય છે ને, એક બહુ નાનો શબ્દ છે કે હું બેઠો છું. યસ. આ શબ્દ જ્યારે કોઈને મળે ને એટલે માણસ એકદમ રોકેટ ગતિએ આગળ વધે છે. બસ પરિવારે ખાલી એટલું જ કહેવાનું રહ્યું એ વ્યક્તિને કે અમે બેઠા છીએ, તું કર. એક્ઝેક્ટલી. બસ પરિવારે આ વિચારીને એમને સપોર્ટ કરવો. કારણ કે આપણે જોયું છે ઘણા બધા, આપણે આપણા સમાજની અંદર એવા એક્ઝામ્પલો જોયા છે, સતત નિષ્ફળતા પછી પણ લોકો સફળ થયા છે. શા કારણે? એમના પરિવારનો એમને સતત સપોર્ટ મળી રહ્યો છે. અગર એ પરિવાર એમને નિષ્ફળતાની સામે એમને કંઈક સમજી લો કે એમને નિષ્ફળ ગયા છે ત્યારે એમને સપોર્ટ ના કર્યો હોય, એમને ડિમોટિવ કર્યો હોય, તો એ સફળતા સુધી ના પહોંચી શક્યો હોત. સફળતા પહોંચવા માટે હંમેશા પરિવારનો સપોર્ટ રહ્યો જ છે. તો હું હરેક પરિવારને એ જ કહીશ કે જ્યારે સતત કોઈ નિષ્ફળ થઈ રહ્યું છે એનો મતલબ એ નથી કે એ ક્યારેય સફળ ના થાય. બની શકે કે એ સફળતાની ચાવી ત્યાંથી શરૂઆત થતી હોય. અને હું એમાં એડ ઓન એવું કરવા માંગીશ કે આજના જનરેશનમાં સ્ટુડન્ટ એમને પણ સપોર્ટની જરૂર છે. જે બાળકો ભણી રહ્યા છે, આજે નાનપણથી લઈને કોલેજ સુધી કે ડિગ્રી સુધી જે સ્ટુડન્ટ છે એમને બધાને સ્ટ્રગલ છે. એમાં પણ કોમ્પિટિશન પેરેન્ટ્સ કરતા હોય છે કે મારું છોકરું એટલા માર્ક્સ લાવે છે, એનો છોકરો એટલા માર્ક્સ લાવે છે. તો આવું કરવાથી પણ છોકરાઓને બર્ડન પડતું હોય છે, એમનું માનસિક સ્ટ્રેસ છે જે વધી રહ્યો છે. એમાં પણ હું પેરેન્ટ્સને એક રિક્વેસ્ટ કરું છું કે તમે તમારા બાળકોને ક્યારેય કોમ્પિટિશનમાં ઉતારો નહીં અને તમે બીજા સાથે કમ્પેર કરવાનું, પહેલાં તો કમ્પેરિઝન નહીં કરવાનું. જેમ કે માણસ બધા જ અલગ અલગ છે. આપણે જેમ કહેવાય છે કે 5 આંગળા સરખા નથી હોતા. જેમ માણસ બદલાય એમ એના વિચારો બદલાય છે, એમની સ્કિલ બદલાતી હોય છે. કયું માણસ કયા સ્કિલમાં આગળ છે, એમની કઈ સ્કિલ છે એ જાણવાની મા બાપની એક ફરજ હોય છે કે મારું છોકરું આ ફિલ્ડમાં આગળ છે, તો જો એમને જે ફિલ્ડ છે, એમનું જે પેશન છે એમાં સપોર્ટ કરીને આગળ વધશે અને પેરેન્ટ્સ એવી રીતે સપોર્ટ કરશે તો ચોક્કસથી બાળકો પણ આપણું ભવિષ્ય છે, બાળકો તો દેશનું ભવિષ્ય છે. તો જો અહીંયાથી શરૂઆત કરીશું તો સફળતા મે બી વધી જશે અને સફળતા તો વધશે જ, પણ લોકોમાં જે અત્યારે જે સુસાઇડ એન્ડ ઓલ અત્યારે જે આપણે સાંભળી રહ્યા છીએ એમાં પણ ઘટાડો થશે. મા બાપ સાથે બાળકો ખુલ્લીને વાતો કરી શકશે. જો તમે મા બાપ એઝ અ સપોર્ટર બનશો તો તમારા બાળકો તમારી સાથે ફ્રેન્ડલી વાત કરશે અને આ બહુ જ જરૂરી છે. એમની ખુશી, એમને શું ગમે છે, એમને શું કરવું છે એ તમે એમનું સાંભળશો શાંતિથી તો ચોક્કસથી આ બધી વસ્તુમાં જે અત્યારે જે જનરેશનમાં થઈ રહ્યું છે એમાં ચોક્કસથી ઘટાડો થશે. અને બધા બાળકોને પ્રોત્સાહન આપો, બધા જ સ્કિલમાં આગળ વધો. કોઈ બધા જ છોકરાને ભણાવવા જ જશે તો બધી જ સ્કિલ છે, બધું જ ટાઈપના લોકો છે, તો પછી કોઈ સાયન્ટિસ્ટ બનશે, કોઈ ડૉક્ટર બનશે, કોઈ એક્ટર બી બને છે. તો બધી જ સ્કિલમાં તમે જુઓ જ છો બધા જ આગળ છે. આજે ફૂટબોલમાં રોનાલ્ડો આગળ છે તો એની સ્કિલ હતી, તો એમાં આગળ વધ્યું છે. તમે પણ તમારા છોકરાની સ્કિલ સમજો અને એમાં સ્કિલ એની સારી છે એમાં જ આગળ વધારો તો વધારે સક્સેસ મળશે છોકરાઓને. અને એ અંદરથી ખુશ થશે કે એને જે કરવું હતું, એને જે મન છે એમાં આગળ વધી રહ્યું છે. એને તમારા પ્રત્યેનું માન એ બહુ જ વધી જશે. તમે જેમ એને સપોર્ટ કરો છો એમ એ પણ વિચારશે કે મારા મા બાપ પણ એટલા સપોર્ટિવ છે, એના માટે તમારું સન્માન 100% વધશે. ફ્યુચરમાં સંબંધો પણ સારા થશે અને કેવું કે પરિવારની હૂંફ છે ને એ ખૂબ જરૂરી છે. અને ઓલરેડી અત્યારે બહાર તો કોમ્પિટિશન છે જ. બાળક ભણવા જતું હોય તો ક્લાસમાં જેટલી કોમ્પિટિશન હોય, ઇવન મા બાપ નહીં, પ્રોફેસર કે ટીચર પણ એટલું પ્રેશર આપતા હોય છે આજકાલ. સાચી વાત છે. એટલે જ્યારે મા બાપે એમને સપોર્ટ કર્યો હોય
છોકરાઓને કે એમને ગમતું કરવા દીધું છે, એમને જે સ્કિલ છે એમાં સપોર્ટ કર્યો છે, ત્યારે ચોક્કસથી બાળકોમાં એ સંસ્કાર આવશે કે મારા મા બાપ છે અને હું પણ એમનું આજીવન ધ્યાન રાખું. એમણે મારા ઈચ્છાનું હંમેશાથી ધ્યાન રાખ્યું છે, તો હું પણ એમની ઈચ્છાઓનું લાઈફ ટાઈમ ધ્યાન રાખું. તો આ એક અંતર્ગત સંબંધ છે જે એમાં પણ કેળવણી થશે અને એમાં પણ ખૂબ સારું સપોર્ટ મળશે એકબીજાને. તો તમારી સાથે કોઈને કનેક્ટ થવું છે તો એના માટે શું ઓપ્શન છે? જી, ઓપ્શનમાં આપણી પાસે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે સિલ્વેરા બાય માયા જ્વેલ્સ. એમની સાથે અમારી વેબસાઇટ છે માયા જ્વેલ્સ અને અમારો કોન્ટેક્ટ નંબર પણ ત્યાં છે, તો આપ એમના દ્વારા અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને અમે એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે સિલ્વર એટલે સિલ્વેરા. ખૂબ જ સરસ. કહેવાય ને કે ગુજરાતીઓ બિઝનેસમાં તો ક્યાંય પાછા ના પડે, અને તમે એક ગ્રેટ એક્ઝામ્પલ સેટ કર્યું છે. બહુ બધી શુભકામનાઓ કે આગળ જઈને તમે ખૂબ જ સફળ થાઓ. થેન્ક યુ. અને ખૂબ જ મજા આવી. તમે આટલું બધું કનેક્ટ કર્યું એના માટે થેન્ક યુ સો મચ અમારા પ્લેટફોર્મ પર આવવા માટે. થેન્ક યુ સો મચ. અને તમે અમને ઇન્વાઇટ કર્યા, અમે અહીં આવ્યા, એમના માટે પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અમને આ પ્લેટફોર્મ મળ્યું છે લોકો સુધી પહોંચાડવામાં, તમારી પણ જે મહેનત છે, તમારું પણ અમને જે યોગદાન. સોંપ્યું છે, અમને જે આપ્યું છે પ્લેટફોર્મ, એના માટે અમે પણ ખૂબ ખૂબ આભારી છીએ. Thank you so much. થેન્ક યુ સો મચ.